वापी महानगर पालिका ने बहुत ही भव्य तरीके से मनाया सेवा स्वतंत्रता दिवस। इस शुभ अवसर पर वापी महानगर पालिका के काउंसिलर्स तथा मेयर श्रीमती दक्षाबेन पटेल, डिप्टी मेयर श्रीमान मितेश भाई देसाई तथा वापी महानगर पालिका कमिश्नर IAS श्री NF चौधरी एवं बोहरा समाज के सदस्य बैंड पार्टी के साथ उपस्थित रहे। झंडारोहण का दायित्व वापी महानगर पालिका मेयर श्रीमती दक्षाबेन ने निभाया। फायर ब्रिगेड की टीम तथा वापी महानगर पालिका के समस्त सदस्य भी उपस्थित रहे। 15 अगस्त का यह कार्यक्रम बहुत ही हर्षोल्लास के साथ मनाया गया। धन्यवाद। सभी एक साथ આજના સ્વતંત્ર દિવસના પાવન અવસર પર ઉપસ્થિત વાપી મહાનગરપાલિકાના માનનીય ડેપ્યુટી મેયર શ્રી, કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર, મારા સાથી સભ્યો, નગરજનો, અધિકારીશ્રીઓ, કર્મચારી મિત્રો, વાલી મિત્રો અને સમાજના મોરા સમાજના અગ્રણીઓ, પત્રકાર મિત્રો, પ્રિન્ટ મીડિયા મિત્રો, મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને 80મા સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ। આજે આપણે આપણા દેશનો સૌથી ગૌરવપૂર્ણ દિવસ ઉજવી રહ્યા છીએ। આઝાદી આપણને સરળતાથી મળી નથી। આપણા સ્વતંત્ર સેનાનીઓ દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરી અને અનેક સંઘર્ષો તથા બલિદાન બાદ આપણને સ્વતંત્રતા મળી। ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ। આજે 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે વાપીવાસીઓને અને મહાનગરપાલિકાના સર્વે રહેવાસીઓને શુભકામના પાઠવું છું। વાપી મહાનગરપાલિકા તરફથી દરેક નાગરિકને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં પ્રાથમિકતા આપે, રસ્તા ઉપર ગમે ત્યાં કચરો ના ફેંકે અને દેશની સેવા સ્વચ્છતાથી પણ આપણે કરી શકીએ છીએ એનું એક ઉત્તમ ઉદાહરણ વાપી મહાનગરપાલિકામાં આપણે આપીએ અને વાપીને સ્વચ્છતામાં નંબર 1 દરેક મહાનગરપાલિકામાં નંબર મળે એવી શુભકામના સાથે, તેમજ આજે જે શહીદોએ આપણા માટે વીરગતિ પ્રાપ્ત કરેલી છે એમને પણ આજે આપણે યાદ ના કરીએ તો આપણે નગુણા કહેવાઈએ। તો આજે એ દરેક શહીદોને આપણે નમન કરીએ। તેમજ આજે ગુજરાત સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તેમજ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા વાપીને જે 55 કરોડ રૂપિયા વિકાસના કામો માટે આપ્યા છે તે માટે હું ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા ભવિષ્યમાં આ દરેક પૈસાનો ઉપયોગ, સદુપયોગ આપણે રસ્તા, ગટર, લાઇટ તેમજ આરોગ્ય માટે કરશું અને વાપી મહાનગરપાલિકાની સુખાકારી માટે સર્વ પ્રયત્ન આપણે કરીશું। આપણે 80મો સ્વતંત્ર દિવસ ઉજવ્યો। આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું તમામ વાપી મહાનગરના વાસીઓને એની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે આપણે જે હમણાં જ મિતેશભાઈએ વાત કરી એમ કે આપણને જે વિકાસ માટેની જે ગ્રાન્ટ અને સહાય મળે છે સરકાર તરફથી એનો ખૂબ જ સદુપયોગ કરી આપણે વાપીના વિકાસને ખૂબ જ આગળ વધારીશું। સાથે સાથે અમે વાપીવાસીઓ પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આપણે વાપીને ક્લીન વાપી, ગ્રીન વાપી એમ બનાવી અને આપણે વાપીને ખૂબ જ ઊંચાઈઓ પ્રાપ્ત કરે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ અને વાપીવાસીઓ અમને દરેક કામોમાં જે સ્વચ્છતાની બાબત છે કે દરેક બાબતોમાં સહાય આપે, સહકાર આપે તો એ જ રીતે આપણે તમામ નગરવાસીઓનો ખૂબ જ વિકાસ અને એમને જીવનમાં મદદરૂપ થઈ શકીશું। આજના આ જે સ્વતંત્ર પર્વ નિમિત્તે આપણા દેશના જે શહીદોએ શહીદી વહોરી છે એમને પણ આપણે નતમસ્તકે આપણે નમન કરીએ છીએ અને તમામ આ પ્રસંગે તમામ અહીંયા હાજર છે તમામને અને તમામ વાપી નગરવાસીઓને હું સ્વતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવું છું। વાપીની જે સ્વચ્છતાનો વિષય આવે છે, વિકાસનો વિષય આવે છે, શું તૈયારી રહી છે? હમણાં જે પૈસા પાસ થયા છે ગવર્મેન્ટ તરફથી તો કેવી તૈયારીઓ છે ગટર વિશે, રોડ વિશે? હા, આપણે જે નવા વિસ્તારો ભળ્યા છે એની અંદર પણ આપણે ગટારની જે લાઈનો બાકી છે અથવા જે કનેક્શનો બાકી છે એને પણ આપણે ઝડપથી પૂરા કરીએ।
જે નવા વિસ્તારોમાં માનો કે ક્યાંય રોડના કે એવા કોઈ કામો બાકી હશે તો એને પણ આપણે પેલા એ કરીશું. પાણી ભરાતા હોય એવી જગ્યાએ આપણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજની પણ વ્યવસ્થા સારી કરી અને આપણે એમાં સહભાગી બનીશું. તો વરસાદના સમયમાં હાલમાં જ બાઢ પીડિતો ઘણા બાઢના પાણીના કારણે બહુ લોકોનું ઘર બેઘર થઈ ગયું છે. એના માટે શું રણનીતિ રહી છે? નહીં, એમાં જેને પાણી ભરાણ હતા એમને આપણે જે ઘરવખરી સહાયની તો આપણે તત્કાલ ચૂકવી દીધી હતી એમને, અને ત્યારબાદ જેના મકાનોમાં જે નુકસાન થયું હતું એવા પણ લોકોના આપણે ફોર્મ ત્યાં સ્થળ ઉપર સર્વે કરી અને એમના ફોર્મ ભરી અને દરેકને સહાય આપવામાં આવેલી છે.